જે આપણે જોઈ રહ્યા છે કે પૂરું ફાર્મા સેક્ટર ફોકસમાં છે, પરંતુ ખાસ કરીને ફાર્માની બે કંપનીઓ વચ્ચે ખાસ કરીને બ્લોકબસ્ટર ડીલ આજે આપણને થતી જોવા મળી રહી છે. એક છે ટોરન્ટ ફાર્મા વર્સિસ જેબી કેમિકલ વચ્ચે આજે આપણને એક મોટી ડીલ આપણને થતી જોવા મળી છે, જેમાં ખાસ કરીને જેબી કેમિકલ્સમાં ખાસ કરીને ટોરન્ટ ફાર્મા જે છે તેઓ અહીંયા હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે અને તેઓ કંટ્રોલિંગ હિસ્સો જે છે તેઓ અહીંયા ખરીદે છે. પરંતુ ઓવરઓલ હવે જોવાનું છે કે હિસ્સો કોની પાસેથી તેઓ કેટલો ખરીદે છે. તો ટોરન્ટ ફાર્મા જે છે તે ખાસ કરીને પ્રમોટર કેકેઆર પાસેથી 46.39% હિસ્સો તેઓ ખરીદશે, જ્યાં કર્મચારીઓ પાસેથી તેઓ 2.8% હિસ્સો તેઓ અહીંયા ખરીદવા જઈ રહ્યા છે. એટલું જ નહીં, હવે નજર કરીએ કે ઓવરઓલ જે ડીલ છે તેની વેલ્યુએશન કેટલી છે. તો 25,689 કરોડમાં આપણને પૂરી ડીલ છે અહીંયા આપણને થતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને કેકેઆરનો હિસ્સો જે છે તેની વેલ્યુ જે છે આપણને 11,917 કરોડ પર આપણને આ ડીલ જે છે અહીંયા થતી જોવા મળી રહી છે કે એટલા રૂપિયા તેઓ અહીંયા કેકેઆરને તેઓ ચૂકવશે. અને ખાસ કરીને અગર ભાવની વાત કરશું તો 1600 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ પર આપણને આજે પૂરી ડીલ જે છે અહીંયા થતી જોવા મળી રહી છે. બીજો જે હિસ્સો જે છે એની વાત કરશું તો તે ઓપન ઓફર તેઓ લાવી રહ્યા છે. ટોરન્ટ ફાર્મા જે છે તે જેબી કેમિકલ્સમાં બાકીનો હિસ્સો ખરીદવા માટે તેઓ ઓપન ઓફર લાવી રહ્યા છે. અગર તેના પ્રાઇસની વાત કરશું તો 1639 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ પર આપણને આ ઓપન ઓફર જે છે તે અહીંયા આવતી જોવા મળી રહ્યો છે. અને અગર જો હિસ્સાની વાત કરશું તો ઓપન ઓફર દ્વારા તેઓ 26% હિસ્સો તેઓ અહીંયા ખરીદશે. પરંતુ ઓવરઓલ ખાસ કરીને તેના પર નજર કરીએ કે ટોરન્ટ ફાર્માની આજે ડીલ થશે ત્યારબાદ ખાસ કરીને જેબી કેમિકલમાં તેઓ ટોરન્ટ ફાર્મામાં આજે ડીલથી તે અહીંયા આપણને મર્જ થતું જોવા મળશે. હવે તેમાં શેર જે તે સ્વેપ પણ થશે, તો ખાસ કરીને શેરધારકોને કેટલા શેર મળશે. તો જેબી કેમિકલના 100 શેરની સામે તેમને ટોરન્ટ ફાર્માના 51 શેર્સ તેમને મળશે. એટલે ખાસ કરીને આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની ખબર છે. તે સાથે એ પણ જોઈએ કે ખાસ કરીને ડીલથી ટોરન્ટ ફાર્માને કેવી રીતે અને કેટલો ફાયદો થશે. તો ટોરન્ટ ફાર્મા જે તે 5મી સૌથી મોટી ફાર્મા કંપની તેઓ બની જશે. એટલું જ નહીં, સીટીએમઓ માર્કેટમાં પણ ટોરન્ટ ફાર્માની આપણને એન્ટ્રી થતી જોવા મળશે અને FY25માં સ્થાનિક વેચાણમાં 35% ઉછાળો જે છે તેની પણ અહીંયા આપણે અપેક્ષા જોઈ રહ્યા છે, તેની શક્યતા આપણે જોઈ રહ્યા છે. અને એટલું જ નહીં, કંપની જે છે તે સિલાકારા અને મેટ્રોગિલ બ્રાન્ડ્સમાં પણ તેમનું નિયંત્રણ અહીંયા આપણને જોવા મળશે. એટલે જેબી કેમિકલ્સ માટે ખૂબ જ એક ફાયદામંદની ડીલ આપણને જોવા મળી રહી છે. પરંતુ સામે કંપનીનું દેવું પણ અહીંયા વધતું આપણને જોવા મળે છે કે એટલે કંપની પર દેવાનો બોજ છે અહીંયા આપણને વધતો જોવા મળશે. ડીલ માટે લગભગ તેઓ 12,500 કરોડનું દેવું જે છે અહીંયા કંપનીનું વધી શકે છે, જે હાલમાં કંપનીનું દેવું જે છે તે 14,500 કરોડનું છે. એટલે નો ડાઉટ આનો પણ એક ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ આ ડીલ પર ટોરન્ટ ફાર્મા માટે નોમુરાનો રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે. ત્યાં તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યની વાત કરશું, લક્ષ્યાંક તેમને 3,580 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે. હવે બ્રોકરેજ રિપોર્ટ બીજી તરફ શું વાત કરી રહ્યા છે તેના પર પણ નજર કરીએ તો બ્રોકરેજ હાઉસના મતે ટોરન્ટ ફાર્માનો કોસ્ટ સિનર્જીનો એક ફાયદો જે છે તે કંપનીને થઈ શકે છે. તેમની રેવન્યુ બૂસ્ટ પણ અહીંયા થતી જોવા મળી શકે છે. એટલું જ નહીં, એડજસ્ટેબલ EPS જે છે તે સિંગલ ડિજિટથી ડબલ ડિજિટ પર આપણને જોવા મળવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને કાર્ડિયલ અને ગેસ્ટ્રો સેગમેન્ટમાં પણ કંપનીની પકડ જે છે તે અહીંયા મજબૂત બની શકે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. અને બીજી તરફ ખાસ કરીને DM કેપિટલે પણ ટોરન્ટ ફાર્મા પર આ ડીલ બાદ પોતાનો બ્રોકરેજ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમનું માનવું છે કે 2 ગણા EV એબિટા લેવરેજ અહીંયા વધુ ચિંતા જોવા નહીં મળે અને ખાસ કરીને 3 થી 4 વર્ષમાં કંપની જે છે પોતાનું દેવું પણ કદાચ ચૂકવી શકે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને બંને જ બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને આ જે ડીલ થઈ રહી છે તેમાં સૌથી વધુ ફાયદો જે છે તે આપણને ટોરન્ટ ફાર્માને થતો જોવા મળી રહ્યો છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર ડિટેલ શેર કરવા માટે. તો જુઓ, ખાસ કરીને આ બંને વચ્ચે એક ડીલ અહીંયાથી થતી દેખાશે અને જેબીની ડીલથી આ ટોરન્ટ ફાર્મા હવે 5મી સૌથી મોટી ફાર્મા કંપની બનશે. અને એટલું જ નહીં, CDMO માર્કેટની અંદર પણ તેઓ પ્રવેશી શકશે. એટલે ઘણું મહત્ત્વનું પગલું આ આપણને અહીંયાથી ટોરન્ટ પાવર માટે ફાર્મા માટે દેખાઈ રહ્યું છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. ગૌરાંગજી, કઈ રીતે આ બંનેની ડીલને જોઈ રહ્યા છો? કારણ કે જો ટોરન્ટ ફાર્મા આપણે જોયો છે કે જેનરિક્સની અંદર અને સ્પેશિયલાઇઝ જેનરિક્સની અંદર તો ઘણા સમયથી આપણને એક સારો એવો માર્કેટ શેર ધરાવે છે. પરંતુ હવે CDMO સ્પેસની અંદર પણ તેઓ અહીંયા પોતે ઓપોર્ચ્યુનિટી એક નવી શોધી રહ્યા છે. કઈ રીતે તમે આ કંપનીને અને ખાસ કરીને આ ડીલને મૂલવી રહ્યા છો? તો નીરજ, લાંબા ગાળા માટે બંને કંપનીના શેર ધારકો માટે અમારી જે સમજ છે, લિમિટેડ સમજ છે, એની મુજબ ફાયદો થશે. આ ઘોષણાઓ થઈ છે, સમાચાર આવ્યા છે, એને લઈને અલગ અલગ પ્રતિક્રિયા તમને ટોરન્ટ ફાર્મા અને જેબી કેમિકલ્સ પર જોવા મળશે.
પણ ડિસ્ક્લોઝર આપવો અનિવાર્ય છે. ડિસ્ક્લોઝર આપતા પહેલા એક ડિસ્ક્લોઝર હું આપી દઉં છું. જે બી રોકાણ લાયક ભલામણ અમે આપણા કાર્યક્રમમાં કરશું આજે, એ અમારી રિસર્ચ ટીમ તરફના રેકમેન્ડેશન્સ છે. આ બધા જ સ્ટોકમાં ના તો અમારી કંપની જીઓજીત અથવા તો મારું કોઈ વ્યક્તિગત રોકાણ છે, ના કોઈ જાતનો વિત્તીય લાભ છે, અને બીજી કોઈ બી પ્રકારનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આવી રીતે જ ભલામણ અમે અમારા ક્લાયન્ટને આપીએ છીએ. શક્ય છે લાંબા ગાળા માટે એમનું રોકાણ હોય. જ્યાં સુધી આ બંને કંપનીઓનો પ્રશ્ન છે નીરજ, તો બંને પર અમારી પોઝિટિવ કવરેજ છે. એકમાં હોલ્ડ અને એકમાં અક્યુમ્યુલેટની રેટિંગ આપી છે. મારા ખ્યાલથી આ પ્રક્રિયા પૂરી થયા બાદ જ્યારે લાંબા ગાળાનું તમે મને પૂછો, તો મારા ખ્યાલથી બંને શેરધારકોને લાભ મળે એવી અમારી વિચારધારા છે. એટલે જો ખાસ કરીને ટોરેન્ટ જે બી બંને કંપનીઓના શેરધારકોને અહીંયાથી લાંબા ગાળા માટે એક સારો એક આ ડીલ થતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. પરંતુ આજના દિવસે ટોરેન્ટ ફાર્મા પર આપણને જે પોઝિટિવ આવતી જોવા મળી છે, એક ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે, એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કુછ જુઓ આજના દિવસે અહીંયા ખાસા એવા ઉતાર ચઢાવ આ સ્ટોકની અંદર રહ્યા છે. આપણને આમ તો શુક્રવારે જગ્યાએ એક મોટું ગેપઅપ જોવા મળ્યું હતું, ત્યારબાદ આજે પણ એક ગેપઅપ જોવા મળ્યું, પરંતુ દિવસના નીચલા સ્તરે પહોંચ્યો. ત્યાંથી અત્યારે ફરી પાછો સ્ટોક થોડો રિકવર થયો છે. વોલ્યુમ્સ પણ આજના દિવસે સપોર્ટ કરી રહ્યા છે ટોરેન્ટની અંદર. કઈ રીતે તમે અત્યારે ટોરેન્ટ ફાર્માને જોઈ રહ્યા છો, જે પ્રકારનું આજે ઉતાર ચઢાવવાળું સેશન રહ્યું છે અહીંયા? ડેફિનેટલી ટોરેન્ટ ફાર્મા મને લાગે છે કે લોંગ ટર્મ માટે ડેફિનેટલી ઇટ્સ અ ગુડ. મે બી ડેટ વધશે એટલે થોડો ઇશ્યુઝ રહેશે, પણ સામે જે કોસ્ટ ઇફેક્ટિવની સિનર્જી છે એક પોઝિટિવ રહેશે. એટલે ચાર્ટ્સ ઉપર જોઈએ તો 3300 હવે સારો સપોર્ટ છે. મને લાગે છે 3300 શોર્ટ ટર્મ માટે હવે બ્રેક નહીં થાય, તો ત્યાં સ્ટોપ લોસ રાખીને તમે ખરીદારી કરી શકો છો. શોર્ટ ટર્મ ટ્રેડિંગ નહીં, બટ યસ 2 થી 3 અઠવાડિયા જે તમે હોલ્ડ કરી શકતા હો તો 3300 ના સ્ટોપ લોસ થી બાય કરો. ઉપરની સાઈડ મને 3600 ના લેવલ અને એની ઉપર 3750 ના નવા ફ્રેશ હાઈ પણ જોવા મળી શકે, બટ ઇટ વિલ બી અ પોઝિશનલ કોલ, નોટ ફોર અ ટ્રેડિંગ પર્સપેક્ટિવ. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી તમારે ટોરેન્ટ ફાર્માની અંદર ઘટાડે ખરીદદારી કરવાની સલાહ છે. પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી 3300નો સ્ટોપ લોસ રાખો, ઉપરમાં 3600 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આજના દિવસે રાખતા રહેજો. પરંતુ